મંત્રીપદ છીનવાઈ ગયા બાદ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને હવે ખેડૂતો યાદ આવ્યા છે। જે રીતે છેલ્લા 4 દિવસથી જે રીતે સમગ્ર ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે અને હવે જ્યારે રાજ્ય સરકાર આ અંગે જ્યારે બેઠક કરવા જઈ રહી છે ત્યારે ઓલપાડના જે વિવાદાસ્પદ ધારાસભ્ય જે મુકેશ પટેલ હતા તેઓ જ્યારે સુરત સર્કિટ હાઉસ ખાતે જે છે તેઓ પણ જે ખેડૂતો છે જે મંડળીના જે અધિકારીઓ છે તેમની સાથે તેઓ બેઠક કરી રહ્યા છે અને પ્રથમ વખત આવું બન્યું છે કે જ્યારે તેમને મંત્રીપદને જ્યારે તેમને કાઢી દેવામાં આવ્યો ત્યારે બાદ તેમને ખેડૂતો યાદ આવ્યા છે અને તેઓ દ્વારા હવે જે છે મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે અને પત્રમાં જે રીતે સહાયની માંગ કરવામાં આવી છે। જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગર અને જે શેરડીનો જે પાક છે તેમાં સૌથી મોટું જે છે નુકસાન થયું છે અને એ જ પ્રમાણે જે છે સહાયની જે છે માંગ કરવામાં આવી છે અને મુકેશ પટેલ દ્વારા પણ જ્યાં સુધી તેઓ મંત્રી હતા રાજ્ય સરકારમાં ત્યાં સુધી તેઓ એક પણ વખત તેમને ખેડૂતો ના યાદ આવ્યા હતા, પરંતુ હવે જ્યારે તેમને રાજ્ય સરકારમાંથી મંત્રીપદમાંથી હટાવી દેવામાં આવે છે ત્યારે હવે તેમને ખેડૂતો યાદ આવ્યા છે અને ખેડૂતોની માહિતી માટે તેઓ જે છે પ્રથમ વખત આવી કોઈ બેઠક કરી રહ્યા છે અને તેમાં જે છે તેઓ જે છે સર્વેની કામગીરી કરવા માટે પણ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે। તો જ્યારે તેમને મંત્રીપદમાંથી હટાવી દેવામાં આવી છે ત્યારે હવે તેમને ખેડૂતો યાદ આવ્યા છે અને હાલ અત્યારે તેઓ જે છે સર્કિટ હાઉસ ખાતે જે અધિકારીઓ છે જે ખેતી નિવાસ જે અધિકારીઓ જે છે અને જે ખેડૂતો છે તેની સાથે તેઓ બેઠક કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર આપણે જોઈએ છે કમોસમી વરસાદ છેલ્લા 4 દિવસથી વરસી રહ્યો છે અને એ વરસાદ વરસવાથી જે ચોમાસામાં વરસાદ પડે એના કરતાં પણ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ અલગ અલગ તમામ જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે। અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છેલ્લા 2 દિવસથી તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વરસાદ વધારે થયો છે જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે એમને મોકલ્યા હતા। આ વરસાદ વરસવાના કારણે સમગ્ર ગુજરાતની અંદર તમામ ખેડૂતોનું નુકસાન થયું છે। આપણે સૌ જાણીએ છીએ ખેડૂતોની આ વરસાદના કારણે ખૂબ કફોડી પરિસ્થિતિ બની છે। ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લાની દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ડાંગર અને શેરડીનો પાક પકવે છે। આપણે જોયું છે કે તમામ મારા મંત્રીના તમામ ગોડાઉનો પણ ગત વર્ષે પણ ફૂલ થઈ ગયા હતા। આ વર્ષે પણ ગોડાઉનમાં માલ લેવાનું ચાલુ હતું, પણ તે દરમિયાન ખેડૂતોનો મોંમાં આવેલો પાક આ વરસાદના કારણે આ છીનવાઈ ગયો। ત્યારે આજે તમામ મારા નાયબ કલેક્ટરશ્રી, ખેતી વિભાગના અધિકારીશ્રી, મારા ઓલપાડના તમામ મંત્રીઓના પ્રમુખશ્રીઓ એ તમામ ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે કેવી રીતના સમીક્ષા થાય, વોલ્ટર કેવી રીતના આપી શકાય, એનું જે સર્વે છે કઈ રીતના કરવું। ત્યારે મારા અધિકારી જોડે મિટિંગ રાખી છે કે દરેક ગામમાં સર્વે થાય, મારા મંત્રીનો એક પ્રતિનિધિ હાજર હોય, ગામનો એક પ્રતિનિધિ હાજર હોય, એકચ્યુઅલ પાકને નુકસાન કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય, એના માટે આજે એક બેઠક રાખવામાં આવી છે। હવે મુખ્યત્વે ડાંગરનો જે પાક છે એ ડાંગરનો પાક મોઢે આવી ગયેલો હતો, લોકો એ ડાંગર વાળીને ગોડાઉન સુધી લઈ જતા હતા, પણ છેલ્લા 2 દિવસથી જે વરસાદ ધોધમાર વરસાદ પડ્યો એના કારણે ગ્રામીણ ડાંગરને ખૂબ નુકસાન થયું છે। સાથે સાથે આ સુગર મિલો છે દક્ષિણ ગુજરાતની અંદર લગભગ 13 જેટલી સુગર મિલો આવી છે, એની અંદર સુગર મિલોની અંદર લગભગ સપ્ટેમ્બરથી ઓક્ટોબરનું વાવેતર થતું હોય છે અને એ વાવેતર લગભગ બધા ખેડૂતો લગભગ ઓક્ટોબરનું વાવેતર કરી દીધું અને વાવેતર કર્યા પછી જે શેરડીના જે પીલા ફૂટે પીલાની ઉપર પાણી પડવાથી એનું પણ નુકસાન થયું છે। આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને આપણા ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીજીને રજૂઆત કરી હતી કે શેરડીના પાકને જે નુકસાન થયું છે એના માટે પણ સમીક્ષા થાય। તો એના માટે આજે સ્પેશિયલ અમે બધા લોકોને શેરડીના ચેરમેનશ્રીઓને બોલાવ્યા છે, અમારા મંત્રીઓના પ્રમુખશ્રીને બોલાવ્યા છે, એની સર્વે થાય અને સર્વેમાં તમામ લોકોને વળતર મળે એવી અમે આજે બધા સમીક્ષા કરીને સર્વેના માટે અધિકારીને પણ બોલાવ્યો છે। સર્વે થાય અને એકચ્યુઅલ સર્વે થાય નુકસાન કેવી રીતના નુકસાન ચૂકી શકે એનો રિપોર્ટ અમે સરકારમાં આપવાના છે। સરકારને રજૂઆત કરવાથી સરકારમાં તમે બધા સરકારના 182 ધારાસભ્યો સરકાર જ છે અને એ સરકારમાં બધા રજૂઆત થઈને જે આંકડો આવ્યો છે એ આંકડાને લઈને અમે જે સરકારને બધા રજૂઆત કરી છે। તમામ ધારાસભ્યો આજે 182 ધારાસભ્યોએ સરકારને જે વિસ્તારમાં બધા થયું છે સરકારને રજૂઆત કરી, સરકારે એ રજૂઆત લઈને સરકારે તમામ અધિકારીશ્રીઓને તમામ ધારાસભ્યોને સૂચના આપી અને એ રીતે તમામ લોકો આજે
તમામ જિલ્લાઓની અંદર એ પોતે સમીક્ષા કરી રહ્યા છે. પત્ર લખવાની અમારે સરકારમાં જરૂર પડતી જ નથી, પરંતુ જે વિસ્તારમાંની અંદર જે રીતે નુકસાન થયું છે, પારિવારિક નુકસાન થયું છે, એટલા માટે ગત વખતે હું પોતે સરકારની અંદર હતો. સરકારની અંદર હોવાના કારણે તમામ જિલ્લાઓની સમીક્ષા થતી હતી અને એ સમીક્ષાને લઈને અમે બધા લોકોને વળતર આપ્યું છે. એવું નથી કે ખાલી ઓલપાડને જ વળતર મળે, પણ તમામ જિલ્લાઓની જે રીતે જે રીતે સર્વે થયું છે, ગત વખતે જોયું છે કે મગફળીને પણ નુકસાન થયું છે, એ મગફળી નુકસાન પણ સરકારે તમામને વળતર આપ્યું છે. ડાંગરના પાકને આજથી સર્વે શરૂ થશે. એનો આજથી આંકડો તમને 2 દિવસની અંદર એનો આંકડો આવશે અને આંકડા આવ્યા પછી તમને એની સમીક્ષા કેટલો અંદાજો છે એનો આંકડો આપવામાં આવશે. આમાં એકચ્યુઅલી નિયમ અનુસાર હું કોઈનું ખેતર રાખતો હોય તો નકલની અંદર જે ખેડૂતોનું નામ હશે એ તો બંનેનો અન્ડરસ્ટેન્ડિંગ કરાવે છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હશે. એ પોતે એને ગણોથી જમીન આપતો હશે તો એ એકચ્યુઅલ તમે જોવા જાય તો એ નકલ એનું નામ નહીં હતું, કારણ કે એ ખેડૂત અને જે ખેડે છે એના વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હશે. તો એ બંનેને અન્ડરસ્ટેન્ડિંગ કરીને એ જો લોકો કરશે એ રીતના વાવેતર કરતા એને જે નુકસાન આપવામાં આવશે. સરકારે કીધું છે ઊભા પાકને જે નુકસાન થઈ ગયું છે, જે નુકસાન જે પાક કાપીને જે તમે બતાવ્યું છે, મેં ટીવીના માધ્યમથી આજે ઘણી જગ્યાએ જોયું છે કે જે પાક હતો એ રસ્તાની રોડ પર સુકાવા માટે નાખ્યો હતો. વરસાદ પહેલાં ઓછો વરસાદ હતો, એ સૂકવીને જે એ વરસાદ સામતો વરસાદ આવ્યો એને જે નુકસાન થયું એ પણ નથી. એટલા માટે જ આજે મંત્રીઓના પ્રમુખશ્રીઓને, ગામના પ્રતિનિધિઓને, આ તમામ લોકોને બોલાવે છે. એકચ્યુઅલી આંકડો આપને ખબર પડશે કે આટલા લોકોનું શેરડીનું એ કાપણી કરવામાં આવી હતી ડાંગરની અને આટલું ડાંગર આવ્યું હતું. સરકાર ડાંગરનું છે અલગ અલગ પાકોનું જે નુકસાન નક્કી કરશે એ પ્રમાણે મળશે. અને જે તમે જે વાત કરો છો કે એના ગ્રેડિંગ પ્રમાણે, તો ગ્રેડિંગ પ્રમાણના જે અહીંયાના જે પ્રમુખો આવ્યા છે એ લોકો બધા બેસીને ચર્ચા કરશે અને ગ્રેડિંગ પ્રમાણે આપશે. એમ પણ તમે જુઓ છો કે અત્યારે પણ ડાંગર તમારે વરસાદ ના પડ્યો તો તમે ડાંગર તમે નાખવા છો તો એ ગ્રેડ પ્રમાણે જ એ લોકો ભાવ આપતા હોય છે. એટલા માટે આ વળતર જે નુકસાન થયું એના માટે આ વળતર માટેનું આ સર્વે થાય છે.